જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બોલ બોલ વાલિયા બોલ। હે ફિલ્મ જોવા જવું છે? એ બોબી દેવલ વાળું લેવું હોય તો ભલે, અને ઋતિક રોશન નું લેવું હોય તો ભલે। બે ફિલ્મ સારા જ છે, આપણે એક નથી જોયા પણ બધા વખાણ કરે છે। એલા બોબી દેવલ કરતા ઋતિક જૂનો હીરો છે, એની ટિકિટ લઈ લે, એક કામ કર। હે બોબી દેવલ જૂનો છે? એ તો મારા લપ કર, હમણાં તારી ભાભીને પૂછી લેવું કયો હીરો જૂનો। વાલીઓ તો કંટાળો લેવરાવે, કાલ ફિલ્મ જોવા જવું છે કે જૂનો હીરો હોય એની ટિકિટ લઈ। તે કયો જૂનો છે? બોબી દેવલ જૂનો કે ઋતિક રોશન જૂનો? આપણા ગામમાં ગોબર હતા જૂના કે આપણા બાપુજી જૂના? એ આપણા બાપુજી ને ગોબર હતા ફિલ્મના હીરો નથી હો। તમને આપણા બાપની ને ગોબર હતાની નથી ખબર તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું કામ માથા મારો સુધી કરતા હોય કરો। અને કોણે કીધું કે આવડો આ ઋતિક રોશન જૂનો? આ વાલીઓ કે છે વાલિયામાં મીઠું નથી ને તમને તો મારે બીજું કાંઈ કહેવાય નહીં, પણ જ્યારે ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બનીને આવીને ત્યારે બોબી દેવલનું ફિલ્મ આવ્યું હતું ઓર પ્યાર હો ગયા। તે પછી ઋતિક રોશન તો ક્યાંય મોડો આવ્યો, એ તો કોઈ મિલ ગયાનું જાદુ છે। તમે મારું જાદુ। એ તારી વાત સાચી હો। હારું હાલ કહી દો વાલિયાને, હાલ કેની ટિકિટ લેવી છે? એને કહી દો બોબીની લઈ લે, એને બાયડી છે ને ભેગી પાછી, નકર એને નોખો કાઢજો એમ। તારી બાજુમાં નહીં બેહારું, તારા કરતા મને જાજી ખબર પડે છે સમજી? એમ નહીં, નકર એને નોખો બેહારજો એક બાજુ। બહુ વિચાર ભાઈ, તું તો બહુ વિચાર। વિચારવું તો પડે ને। ઉંદેડાના ભોણમાંથી ઘરમાંથી બોલતા હોય, ક્યાંથી બોલતા હોય? શું કરે? આ બેઠી જો લ્યો। હારું થયું થોડાક વેલા આવ્યા, નકર ભેગા ન થાત। એ આજ ફિલ્મમાં જવાના છે, વાલીઓ ને વાલિયાન બાયડી ને અમે બે માણા। બોબીનું ફિલ્મ આવ્યું છે ઈ જવાના છે જોવા। તારે ફિલ્મ જ જોઈ રાખવાની, એમાં ધરાઈ રહેવાનું, તારે બીજું કઈ કરવાનું જ નહીં। અમે તો એન ફિલ્મ જોહું, નાસ્તા પાણી કરીને આવશું। શું નાસ્તો કરશો? 10 રૂપિયાની પાણીપુરી ખાશો બહુ બહુ, બીજું તો હું ખાતો તમે? કાઈ બુદ્ધિ છે કે નહીં તારામાં? કાઈ થોડીક બુદ્ધિ વાપર। કા મારો છોકરો જો મારી વહુને 1.5 તોલાનો તો ચેન લઈ દીધો અને 2 સોનાની બંગડી લઈ દીધી। બંગડી આટલી જાડી પાટલા જેવી, તઈ અને તને ઓલો પાણીપુરી માં ફિલ્મ માં સમજાવી દે એટલે તું સમજી જાય। આ તારું ઘર જો ને મારું ઘર જો, મારું ઘર છે બંગલા જેવું, તારું ઘર જો ભીતડા ઊભા છે, ભીતડા જો તો કરી। તને જરાય એમ ન થાતું કે મારું ઘર હમું કરાવવું એમ? આવો એ થાસી વા ઘર વહાવું દો તો પછી કાઈ તો હારું દેખાવું જોઈએ, બે માણા આવે તો આપણી કદર કરી જાય। સાચી વાત છે, ઘર હારું દોય। આ બધા ખોટા પહેર્યા છે, આમાં એકેયમાં હારા વાત છે, આ બધું ખોટું છે। એ વાત થાસી હો, પણ આ મને હાસવે છે એટલે કેમ માગું? ઓહો હો હો હો, તારી વાહે 500 રૂપિયા વાપરે એમાં તને તો એમ થઈ જાય કે ઓહો હો જાણે મને હુંય આપી દીધું। એ નાના થોડીક એને ભીહ માર ને થોડું ગોનું કરાવ તો ઈ છે ને આપણી તકલીફ પડી હોય, આપણા ઘરમાં કઈ દુખ હોય તો આપણને ઈ કામ લાગે હોનું। ઈ તને કઈ ખબર પડે છે? એ હાસુ હો, એ હાસુ કીધું તોય નકરું ફિલ્મ જ ન જોજો કરાય ને પાણીપુરીમાં ને એમાં બધે પૈસા નો નખાય। એ હાસુ, હવે એવું જ કરવું છે। આજે જ જવાનું છે ફિલ્મ, હમણાં આવે એટલે ના જ પાડ દેવી છે। હા બસ તઈ હું હારું કઈ થયું, ખમસ હારું થયું તમે મને હારી શીખામણ દઈ જાવ છો। આ તો તારું મને પેટમાં દાઈજું એટલે મેં કીધું, નહીં તો મારે હું 2 ઘૂંટડા પાણી પી લ્યો એટલે ઠરવા માંડે પેટમાં। મારું તો ઠરેલું જ છે, તારે ઠારવાનું છે। હાલ જાઉં છું। રોહી હાસુ કઈ ગઈ છે, ફિલ્મમાં નથી જાવ। ક્યાં ગઈ બીજો? ફિલ્મ જોવા જવાનું તને ન ખબર પડે? તૈયાર થઈને રહેવાય।
હવે તૈયાર થઈ રહ્યા. કા હા ફિલ્મ જોવા નથી જાવું. અરે પણ ટિકિટ લઈ લીધી છે. ઘોરી ટિકિટ લઈ લીધી તો ફાડી નાખો. એ રૂપિયા મફત નથી આવતા. 150 રૂપિયાની બે ટિકિટ લીધી છે મેં. તીન્યા કઈ રૂપિયા કઈ લાખો રૂપિયા નથી ઉડાડી નાખ્યા. 150 રૂપિયાની બે ટિકિટ લીધી. એમાં હું ફિલ્મ જોવા જાવું જ નથી બસ. તો તારે પેલા કહી ના પાડ દેવાય ને કે હું ફિલ્મમાં નહીં આવું, તો તારી હું ન લે. પેલા મને ખબર નહોતી કે હું આ ઘરમાં આવીને છેતરાવ છું. હવે ખબર પડી એટલે હવે હું નહીં છેતરાવ. છેતરાવશું એટલે હું છે? હું પાછું નવીન કાઢ્યું તે? 150 રૂપિયાની ટિકિટ ને 5 રૂપિયાની પાણીપુરી 155 રૂપિયામાં મને પલારી દ્યો છો. મને બધી ખબર. ગામમાં ઓલી નકટીના છોકરાએ 1.5 તોલાનો દોરો 2 તોલાની બંગડીઓ કરાવી દીધી અને આપણે કાંઈ છે આ છે કાંઈ ઘરમાં નકરું બસ 500 રૂપિયામાં ફોહલાવી લેવાનું. હવે હું ફોહલાઈ નહીં, મારે ઘરેણું કરાવવું છે. પણ ઘરેણાના ટાઈમે થઈ જાય અત્યારે તો ફિલ્મ જોવા મારા ભેગી મર. મારે નથી આવવું ફિલ્મમાં. ના પાડી લે. ઈ નકટી ડોસી છે ક્યાં? એની ઘરે. બીજા ચડાવીને વઈ જાય એની વાહે નો ચડી જવાય. આપણા ઘરનું આપણે વિચારાય. ચડાવી નથી, મને હાસુ કીધું છે એટલે જ મને એની શિખામણ લાગી. ફિલ્મમાં નહીં આવું. મને એમ છે કે આ નકટી ડોસી આપણું ઘર ભંગાવશે. કાંઈ વાંધો નહીં, તાર નથી આવું ને? નહીં. તું રે અહીંયા, હું જાઉં છું ફિલ્મમાં. કેટલો હરખુડીનો ફિલ્મમાં એકલો ગયો. કાઈ વાંધો નહીં, જા. બાકી હવે હું ફિલ્મમાં તો નથી આવવાની. તું ફિલ્મ જોવા ગયો છો ને, તને મારા ખરાબ લાગે અને તું ન્યા ફિલ્મમાં જઈને બેહ. મારી જગ્યાએ કોક 80 વર્ષની ડોહી આવી બેસી જાય. કા વીજળી? અરે કેમ આમ બેઠી છો, મોઢું થોબડું તારું હરખી રીતનું ચડાવીને? બેઠી છું, થાકી ગઈ છું ને. હે, કા ધુજારા કર્યા? અટાણ હોય ધૂંજારા. કે તે કીધું થાકી ગઈ એટલે મેં વળી પૂછ્યું. ઘરમાં કામ જાજુ હતું. કાલ પાણી નહોતું આવી, લુગડા 3 દિના ભેગા થયા હતા. હા, તારે પાસે ઈ ઉપાધિ એક મોટો તો તાર ઘરવાળો લઈ નો દે કા? હાયલા કરે. અરે મોટર લઈ લેવાય, ખાલી 400 રૂપિયાની આવે ને ઈ સીધી નળીઓથી આમ પિન ચાલુ કરે એટલે ઉપરના ટાંકા એમને એમ ભરાઈ જાય. આ તારે ડોલે હારવું પડે. હવે ઈ એમ કે છે કે લાઈટ બિલ આવે એટલે પછી ન લીધી. લ્યો, તારો ઘરવાળો લાઈટ બિલ ને રોવે અને મારો ઘરવાળો જો મને એન્ડ્રોઈડ ફોન લઈ દીધો 30,000 નો. જેવા જેના ભાગ. હા, ઈ તો અમે તારો ભાગતા ઘરમાં આવીને તે તો ફૂટી જ ગયા છે, માની લે. કાઈ નહીં, અમને લઈ જાય છો. હે, હા છે તી કિમણા જવાના તમે બંધાઈ આ હાતા માઠમના? હાય તો માઠમનું તો નક્કી નથી, પણ આહાડી બીજે અમે પરબે મેળે જવાના સહી. લ્યો, એમાં તને એમ હશે ને કે જાણે ઓહો મારો ઘરવાળો તો કેવો હોજો છે અને દુનિયામાં હંતાઈથી સુખી બાળ્યું એક જ છું કા? જાહુ અમે મેળે જાહુ, મને મેળે લઈ જાહે. હા, ઈ તો તને ને પરબે લઈ જ જવાનો છે. મંદિર વાળા હાચા ઘીનો હીરો બનાવશે. તંદી ધરે ને શીરો ખાય, રાતે ભજન સાંભળશે, તને ઈ શીરો ખવડાવશે ને તંદી પછી ઘરે લઈ આવશે. પણ કાઈ વાંધો નહીં, બીજ ના હેન તું મેળે જઈ આય પછી હાતા માઈટમે અમાર ભેગી આવજે. ઈ હાય તો માઠમે તમે ક્યાં જવાના છો? અમે જો 50,000 ની ગાડી બાંધી છે ને હાતા માઈટમે માઉન્ટ આબુ ફરવા જાહી 8 દી. ઈ તો ઓલો બહુ ઊંચો ડુંગર આઘું ને. હા, થોરે દી વરસાદ જેવું ને આપણે પલરી જાય ને. અને ન્યાના તું ખાલી રસ્તા જો ને તોય તને એમ થાય કે આપણે જિંદગી જીવી લીધી. અરે આમ જો ડુંગર હે એની ફરતે આમ રસ્તા હે, ન્યા ઉપર આખું ગામ અને ન્યા 5 સ્ટાર હોટલ અને જીવવાની મજા આવે. એમ થાય કે જિંદગી આપણે જ જીવી છે. હો વીજળી, કેટલો ખર્ચો થાય? 80,000 નો તો થાય એમ બે જણા જાહુ એટલે. ઓય બાપા, મારા ઘરવાળાને 80,000 નું નામ પડે તો એને એટેક આવી જાય. અને હું શું કહું છું, નાના માણા હોય તો વ્યાજબી ન રાખે. ઇન્ડિયા કઈ હું આપણે હગા થાય છે તે વ્યાજબી રાખે અને વ્યાજબી હામું નો જોવાનું હોય, જિંદગી જીવી લેવાની હોય. તું હું ઘટી થાય તય ને માઉન્ટ આબુ જાય. ઈ વાત હાસી. તમે બે જ જણા જવાના? અમે તો બે જ જવાના હો. ગાડી બાંધી છે ને, હા, એમાં જગ્યા છે તો હું આને કહું તો અમે આવી. તને મેં હું કીધું કે અમે બે જવાના છે ને તમે બે આવજો. જગ્યા હોય તો જ કહું ને તને. અને થોડોક પૈસામાં ફેર પડે, અડધા થઈ જાય ને. તો પૈસામાં 80,000 નો ખર્ચો થાય અને તું હે ને પૈસા કર માં. તારા ઘરવાળા જેવી થઈ ગઈ તો પૈણીને આમ નામ મરી જાય અને કાઈ ભેગું નહીં આવે. એ હું નથી કરતી, આ તારો બાપ કરે છે. પૈસા હાલી હું નીકળા છો. 100 મારાથી સહન નથી થાતું અને તમે આવી ફરવાની વાત કરો. ખાવ છું એ બરી જાય છે. પણ તારે હું કામ ખાસ હોય બારવું પડે? એનું બારી નખે એની આરે બધાયને ને કહેવાય કે મને ફરવા તો લઈ જ જાવી જોઈએ. તું
સાચી વાત છે આજ આવવા દે હવે આવે ને તારે જે એને કેવું હોય ને કેજે. હવે મારે મારા ઘરવાળાને ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે ને રાંધવું છે. હું જાઉં છું. ઈ નહીં રાંધી નાખે એ મારો ઘરવાળો તો એટલો હોજો છે ને હું કહીને તો બહારથી પાર્સલ લઈ આવશે પણ મારે બિચારાને રોજ થોડું બહારનું ખવડાવાય. ઈ વાત હાચી મેં જ કીધું ઈ રાંધી નાખશે હારો છે તો કદાચ રાંધી નાખે ના એટલો બધો હારો ન હોય. મારી ફરજ તો મારે જ પૂરી કરવાની હોય. કઈ નહીં તું ઘરે જા તારી ફરજ પૂરી કર અને મારે ઓલો આવે ને એટલે હવે મારી ફરજ પૂરી કરું આ હારું હાલ તો. દીકરી મારી તું હું માઉન્ટ આબુ જાતી હતી હવે હું માઉન્ટ આબુ જાય અને ગોળ 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 રસ્તા ને માથે ગામ ને ન્યા હું જાઈશ ક્યાં ગઈ? ના રહી થેલામાં મારી 3 જોડી લુગડા નાખજે. કા લે હવે પરબના મેળે નહીં જવું પડે કઈ જાજો ટાઈમ બાકી નથી. હવે 2 દી રહ્યા. જો હું તમને એક શોખવટ કરી દઉં મને ખબર છે દર વર્ષે અષાઢી બીજ ને દી તમે પરબે આવશો ત્યાંથી પછી આપણે તોરણિયા જાઈશી મારી ના નથી જેમ ભગવાન ઉપર તમને શ્રદ્ધા છે મને શ્રદ્ધા છે આપણે મંદિરે જાઈશી દર્શન કરીશી પ્રસાદી લઈશી અને 2-3 દી ભજન સાંભળીને આવીશી બધું હાચું હું આવવા તૈયાર છું પણ મારી વાત સાંભળવી પડશે આ વર્ષે હાઈતમ આઈટમે આપણે માઉન્ટ આબુ જવાના છે હે માઉન્ટ આબુ? હા કાડલીની 2 માણા જવાના છે અને જો એને 50,000 માં 4 વ્હીલ બાંધી છે એટલે આપણા ભાગમાં પછી આવશે ને બીજા કાંઈક વાપરશું 70-80,000 નો ખર્ચો થાય 10 દી ફરીને આવશું જિંદગી જીવી લેવું જિંદગી એ એટલે 70-80,000 રૂપિયા રોડ ઉપર નથી પડ્યા. હું કેટલો હિસાબથી આલું છું ઈ તને ખબર છે? મારે હાપડ જવું હોય ને તોય નથી જાતો અને તારે માઉન્ટ આબુ જવું છે. આ તે જાવું જ હોય ને જિંદગીમાં ક્યાંક જવાનું હોય રાજકોટ સિવાય તમે મને ક્યાંય લઈ ગયા છો એ તો મન ધોળવા અત્યારે જ જવા માંડ બીજું હું. એમ એકલું જવાતું હોય તો પૂછ્યું ન હોય માઉન્ટ આબુ તો જાવું જ છે મારે આ વખતે જાવું બોલો શું કરવાનું છે એ કાટલી રહેશે ક્યાં? મારું ઘર કાટલી ભંગાવે એવું લાગે છે. ઈ નહીં ભંગાવે તમારી શિકાયત ભંગાવશે કેમ કે તમારે મને ક્યાંય લઈ નથી જવાની મને લઈ જાવી જો હે નકર મેળ નહીં આવે સમજી ગયા કે નહીં તારે ગામ કેને એમ કર્યા રાખવું છે? ગામ કેને એમ ન કરાય, આપણું ઘર જોવાય. હમણાં મહિનાથી પેલા નકટી ડોહી તને ચડાવી ગઈ, મેં 1.5 લાખનો દાગીનો તને કરાવી દીધો ને, અને હવે ઓલી કાટલી કેમ કરવું છે તારે? દોરો કરાવી દીધો તો કઈ ઉપકાર નથી કર્યો પૈણીને આવીને ઈ તમારી માં એક હાથમાં પોખવાનો કરસ્યો રાખ્યો તો ને એક હાથ મારી ડોકમાં રાખ્યો તો કેમ કે ભૂખના પેટલાવ ન્યા વ્યાજે લઈને ઘરેણા સડાવ્યા તા ને પાછા ઉતાર લીધા દોરો કરાવી દીધો ઉપકાર નથી કર્યો સંભળાવાનું નથી ને માઉન્ટ આબુ તો જાય જ એ તું જૂના લગનની વાતો ઉખેરમાં બધી મને ખબર છે. જ્યારે તને હોરાવતા હતા ને તઈ રોવાન બદલે વાહે બધા દાંત કાઢતા હતા તારા. કાઢે રે તમારી માનો જીવ એવો એટલે ઈ એમ કહેતા હતા કે છોકરી બિચારી દુઃખમાં ગઈ એમ કરીને દાંત નોતા કાઢતા રોતા શીકડીના પેટનો ક્યાંય નથી લઈ જાતો જા ને મને નથી કંટાળો લેવડાવી દીધો છે. કાઈક કોક એમ કે કામ કરાય એટલે એમ કરે. લે આ રાજ્ય કે છે? લે રાજ્યા એ રાજ્યા ક્યાં ખોવાઈ ગયો તો એલા ક્યારનો તને બોલાવ નથી સંભળાતું તને એલા કંટાળી ગયો છો એલા હું જિંદગીથી હાવ. કા શું થયું આ બાયડી જો ને ભટકાણી હે, કોક કેમ કર્યા રાખે. લે શું થયું કઈ કે તો ખરા માંડીને વાત તો કહે તો મને ખબર પડે. વાત તો ખૂટે એમ જ નથી એની. શું થયું એલા કેને હરકું વ્યવસ્થિત વાત તો કર ભલામણા. જો 6 મહિના પહેલા ઓલી નકટી ડોહી રહી ને હા ઈ ચડાવી ગઈ કે ઘરમાં દાગીનો નથી ને આમ નથી ને ફલાણું નથી ને ઢીકડું નથી. 1.5 લાખનો ખર્ચો મેં કર્યો, દાગીના કરાવી દીધા. તો હમણાં પ્રમદી ઓલી કાટલી આવી ગઈ, એનું કોઈ ધણી નથી, એના ઘરમાં એની કાંઈ વેલ્યુ નથી, અને હમણાં માઉન્ટ આબુ ફરવા જાય છે. હું મારે એની વાંહે ફરવા જાઉં? એલા તને ભલામણા આવડતું નથી ભલામણા. મારી પાસે કઈક શીખ મારી પાસે. આમ જો મારી બાયડી મને દબાવતી હતી ને દઈ દીધા છૂટા છેડા મેં કીધું નથી જોતી તું, અને 5 મણ આવીને ને તેડી ગયા. ભાઈડાને થોડી કઈ દબાઈને રહેવાનું હોય બાયડી થી. અરે એને કહી દીધું મેં નીકળ, તારે જેવી 20 આવી જાય મારી પાસે કીધું. વાહ રહીડા વાહ, તું એ માસ્ટર માઇન્ડ નીકળો. હા એમ જ હોય આમાં. તારી બાયડી નો માનતી હોય ને તો છૂટા છેડા આપી દે છૂટા છેડા. હા ઓ, હવે મારે ઈ જ રસ્તો કરવો પડશે. હિંમત કરીને કહી દેજે હો. હા હા હું જાઉં.
હવે ડોરા નો કાઢો ને ઊભા થાવ. હા એ હારા જ લાગો છો તમે. બધી મને ખબર છે. ઘરમાં જાઓ અને તમારા જેટલા હાડલા હોય, તમારા જેટલા પોલકા હોય, તમારા જેટલા ગાભા હોય ને એ બધા એક થેલામાં ભર લ્યો. એટલે તમને કહું. એટલે કેમ હું નોખા ગલુગડા ભર લઉં, તમારા નોખા ક્યાંય નોખું નોખું જવાનું છે? નોખું નથી જવાનું પણ નોખું થવાનું છે બેયને. કા હા બસ નક્કી કરી લીધું. સોખી માંડીને વાત કરો. એ માંડીને વાત કરવાની કાંઈ જરૂર નથી. એ આખા ગામની બાયુનો વદાડ તે કર્યો ને એટલે હવે ગામના બાયુનો વદાડ મારે કરવાનો છે. એટલે હું શું હોય બીજું? જોલો રવિડો આજ ભેગો થયો તો બરોબર, બાયડીથી બહુ હેરાન થતો તો. એને 3 વર્ષ ત્યાં ધરાઈને ધાન નહોતું ખાતું ને એટલે રવિડા એ છૂટાછેડા કરી નાખ્યા. એટલે મેં નક્કી કર્યું છે કે છૂટાછેડા કરી નાખવાના. એ હું કીધું પાછું કયો તો? એ મેં તને કીધું ને મારે છૂટાછેડા કરવા છે. તો હાંભળો ધણી, એ મારે નથી ક્યાંય જાવું. એ મારે નથી કાંઈ લેવું. મારે નથી કોઈનો વદાડ કરવો અને મારે નથી લેવા છૂટા છેડા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અમારો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો